પેસેન્જર વેલફેર એસોસિએશન દ્વારા ધનુષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. અયોધ્યા નગરી ખાતે શ્રી રામચંદ્રજી બિરાજમાન થયા છે અને તેની જ ખુશીમાં પેસેન્જર વેલફેર એસોસિએશન છે તેમના દ્વારા ધનુષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. તમામ જે ફાઇનલ વિજેતાઓ હતા તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અયોધ્યા નગરીમાં બિરાજમાન ભગવાન શ્રી રામચંદ્રજીના હરખમાં પેસેન્જર વેલફેર એસોસિએશન દ્વારા ધનુષ સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું. 16 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી આજે આયોજન છે તે કરવામાં આવ્યું. ત્યારે ફાઇનલ વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા. સ્પર્ધામાં 450 જેટલા બાળકોએ ભાગ લીધો તો સાથે જ આ સ્પર્ધાની સાથે અન્ય રમતો પણ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમ કરવાનો જે હેતુ છે તે બાળકોની એકાગ્રતા વધે તે માટે સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં મીડિયા પાર્ટનર સ્પાર્ક ટુડે ન્યૂઝનો પણ આયોજકોએ આભાર માન્યો હતો. તાળીઓનો ગડગડાટ બેકગ્રાઉન્ડમાં આપો તો મજા આવશે. આ બાળકોને આપણે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ આગળની ઇવેન્ટ માટે. જી બિલકુલ. આ અમે 16, 17 ને 18 3 દિવસ જે ધનુષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના અનુસંધાનમાં એક હરખની અંદર એક આ નાનકડો પ્રયાસ કર્યો છે. અને એનું આ જે ફાઇનલ રાઉન્ડ છે, જે અહીંયા બાળકોને ધનુષ સ્પર્ધાની અંદર આજે ફાઇનલ રાઉન્ડ કરીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય આમ જેમ નંબર આવશે તેમ તે લોકોને ઇનામ વિતરણ કરવાનું છે. કારણ એટલું જ હતું કે અત્યારના જમાનામાં જે બાળકો મોબાઈલની અંદર જે ઘૂસી ગયા છે, તો બાળકનો વિકાસ થાય અને સ્પોર્ટની દુનિયામાં બાળકો આગળ વધે અને તે ઉપરાંત એમનું એકાગ્રતા વધે એ માટે આ ધનુષ સ્પર્ધાનું અમે આયોજન કરેલું છે. આ ધનુષ સ્પર્ધાની સાથે સાથે અમે બાળક બોર ના થઈ જાય કે કંટાળે ના, તે માટે લીંબુ ચમચી, ત્યારબાદ ખોખો છે, સંગીત ખુરશી છે, એવી અનેક અવિનવી એક્ટિવિટી પણ કરાવી હતી. મારું નામ હેમંત પરમાર. ત્યારબાદ અમારી સાથે મીડિયા જે કર્મીઓ છે, જેમ કે જનઅર્પણ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, ત્યારબાદ અમને કાન્હા, પછી ફન વર્લ્ડ, કાના છે, ફન વર્લ્ડ છે અને ફિટનેસ, એ લોકોના સાથ સહયોગથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. એની સાથે હેતભૂમિ ફાઉન્ડેશન, જેનો ફાઉન્ડર હું પોતે છું, એના માધ્યમથી ઓમ સેવા શક્તિ ફાઉન્ડેશન, જેના ફાઉન્ડર વિનુ દાદા છે, તેઓના માધ્યમથી, અને અમારા આયોજક ભાવેશભાઈ પરમાર, જે પેસેન્જર વેલફેર એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમે 3 મળી અને આ સાથે બીજા લોકોએ સાથ સહકાર આપ્યો. તેના દ્વારા આજે અમારું આ કાર્ય છે સંપન્ન થઈ રહ્યું છે. આશરે આ સ્પર્ધામાં 400થી વધુ એટલે 450 બાળકોએ ભાગ લીધો હતો અને અહીંયા 350થી વધારે બાળકો અહીંયા ઉપસ્થિત. આજરોજ પેસેન્જર વેલફેર એસોસિએશન તરફથી જે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, એની અંદર એક સોફ્ટ આર્ચરી, જેને કહેવાય કે એક આર્ચર છે, એની આગળના ભાગે, તીરના આગળના ભાગે એક રબરનો બુલેટ છે. તો તમે રબર સીધી અંદર લાગો, એની ટાર્ગેટ પર ચોંટી જાય, એટલે એનાથી કોઈને હાર્મ ના થાય, કોઈને નુકસાન ના થાય. તો એ સેફટીનું ધ્યાન રાખીને આ એક સ્પર્ધાનું આયોજન પેસેન્જર વેલફેર એસોસિએશન તરફથી કરવામાં આવ્યું. એમાં ધ રોર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન, અમે લોકોએ આ ઇવેન્ટને કન્ડક્ટ કરીમાં સહકાર આપ્યો. સાથે આ ઇવેન્ટમાં આપ જોશો કે લગભગ 350 ઉપરાંત બાળકોએ ભાગ લીધો, જે અલગ અલગ બેબી હતી, બાળકો હતા, દરેક બધી એમાં પાર્ટિસિપેટ કર્યા અને સારા આર્ચર્સની શોધખોળ પણ અમને આ કાર્યક્રમ દરમિયાન થઈ. તો આ કાર્યક્રમમાં આ છે, અને હું હાલ પોતે ધ રોર સ્પોર્ટ્સ ફાઉન્ડેશનમાં એઝ અ ટ્રેઝરર છું. સાથે મારા સાથે જો આ ઇવેન્ટમાં તમારા જે સહકારમાં રહ્યા તો વિશ્રુતભાઈ પરમાર,
તો વિશ્રુતભાઈ પોતે એક નેશનલ પ્લેયર છે પિસ્તોલ શૂટિંગમાં.